હજારો કામદારોની બીમારીઓની સારવાર કરતું કામદાર વીમા યોજનાનું દવાખાનું જ બીમાર હોવાની વિગતો બહાર આવી છે। ગોત્રીમાં આવેલ આ છે કામદાર વીમા યોજનાનું દવાખાનું। અહીં કામદારો અને તેના પરિવારને તમામ પ્રકારની બીમારીની સારવાર અપાઈ છે, પરંતુ તીસરી આંખના કેમેરામાં કેદ આ તસવીરો વીમા હોસ્પિટલની હાલતની ગવાહી પૂરી પાડે છે। હોસ્પિટલમાં ગંદકી છે, બાથરૂમ સંડાસ તૂટેલા છે, દર્દીઓની સુવિધાની ધરાર અવગણના દેખાય છે। કામદારોના જ પૈસે ચાલતી વીમા હોસ્પિટલમાં કામદારોની સારવાર માટેની સુવિધા નથી, તે એક કમનસીબ બાબત છે, જેના કારણે કામદારોમાં અને દર્દીઓમાં રોષ છે। દર્શક મિત્રો, ઈએસઆઈ હોસ્પિટલની બિસ્માર હાલત તંત્રના રેડિયાળ વહીવટનો જીવતો જાગતો નમૂનો છે। સુવિધા નથી આ સારી, સંડાસ છે, બાથરૂમ છે, फिर નર્સ લોકોનું કામ છે એ થોડું સારું નથી। અનુભવ એટલે સુઈ માટે દરેક તકલીફ થાય છે। વ્યવસ્થિત જે પ્રાઇવેટમાં કામ કરીએ એવી રીતે નહીં કામ થતું, તો થોડું સરકાર તો સરકારી જેવું જ હોય છે। संडास बाथरूम तो कोई जगह जाओ, नीचे से तो ऊपर तक तो ऐसा तो वैसा ही બહુ જ નહીં સારું, માથું ફાટી જાય છે। અંદર ઘૂસીને તો બેસવાનું મન નહીં થતું। બિલકુલ સફાઈ નથી કરતા સારી, બધું તૂટું, પ્રત્યેક સંડાસ બાથરૂમ તૂટેલો જ છે, એક પણ સારા નથી, એક પણ સારું નથી આખા હોસ્પિટલમાં એવું છે। આ ઈએસઆઈ હોસ્પિટલ છે ગોત્રી, વીમાનું આરોગ્ય દવાખાનું, અને અમારા મધર છે પાછળ જે છે, અમને ગઈકાલે છાતીમાં દુખાવો થયો હતો એટલે હું દવાખાને લઈને આવ્યા હતા। ગઈકાલે રાતે એમની જોડે ચાદર મારી તો આ ચાદર આવી ધોયા વગરની બ્લડવાળી પહેલાના કોઈ દર્દીની આપી, અને ઓસીકું તો અમારે ઘરેથી જ લાવવું પડ્યું। અને એમને મેં પૂછ્યું, મેં ચાદર અને ઓસીકું તમે કેમ નથી હાલતા, તો એમને એવો જવાબ આપ્યો કે ભાઈ ચાવી એ લોકો જે હેડ નર્સ હોય છે એ જોડે લઈને જાય છે, બોલે સવારે આવશે એટલે તમે માગી લેજો। હજુ એ વસ્તુ આવી નહીં, તરત જવાબ આવશે। અઠવાડિયામાં 4 દિવસ તો લાઇટો નહીં હોતી દવાખાનામાં, આટલું તો પેપરોમાં આવે છે આ દવાખાના વિશે। સંડાસ બાથરૂમની તો કોઈ સુવિધા નથી। ડબલું બી પોતાના ઘેરથી લઈને આવવું પડે ને, તો પેલી પ્લાસ્ટિકની બોટલો કાપીને પછી ટોયલેટ જઈએ ને તો ધોવા માટે એ વસ્તુ યુઝ કરવી પડે છે। પડી તો જાય છે, છત બધી તો પડી ગયેલી છે સંડાસની, નળ એક જ છે। તમે બાથરૂમમાં જાઓ કે સંડાસમાં જાઓ, નળ એક જ, એટલે નાવું બી હોય તો બહારથી ડોલ ભરો, અને ટોયલેટ જવું હોય તો બી બહારથી જ ભરીને જાઓ। ખરેખર જ રાખવું પડે ને, આપણે દર્દીઓને લાવીએ છીએ બરોબર, દર્દીઓ સારા ક્યારે થાય? જયારે દવાખાનું ચોખ્ખું હશે, બધી સુવિધા તમે આપશો ત્યારે દર્દીઓ સારા થશે ને, તો ભાઈ તમે અઠવાડિયું એમનું ટ્રીટમેન્ટ કર્યા કરો, કોઈ મતલબ જ નહીં। આ મુદ્દાને ગરમ કરવા આજે કામદાર યુનિયનના આગેવાનો રોહિત પ્રજાપતિ, ભરત પાઠક સહિત અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। યુનિયનના આગેવાનો હોસ્પિટલની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા। રોહિત પ્રજાપતિએ તો સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપતા અને શું ગુજરાત મોડેલ કહેવાય તેવો વેધક સવાલ ઉઠાવતા ગુજરાત સરકારને કઠરામાં મૂકી દીધી હતી। મુદ્દો છે કે વડોદરામાં દેશના ફોકસમાં છે, ગુજરાત દેશના ફોકસમાં છે। એવું કહેવાય છે કે ગુજરાત જેવું મોડેલ કોઈ જગ્યાએ નથી। આ મોડેલનો નમૂનો બતાવવા માટે તમને અહીં લાયા છે। આ ગોત્રી હોસ્પિટલ છે, કામદારોને પૈસે ચાલતી હોસ્પિટલ છે। અમે એના ડાયરેક્ટર છે, અમારા કામદાર ડાયરેક્ટર છે, એના પૈસાથી ડોક્ટરના પગાર થાય છે। એ હોસ્પિટલ બિસ્માર હાલતમાં છે, લોકો લખીને થાક્યા છે, ડોક્ટરો નથી, વ્યવસ્થા નથી, મકાન બિસ્માર હાલતમાં છે। વાઘોડિયાના 20,000 મજદૂરોને આમાં કવર કરવામાં આવ્યા છે। એ લોકોને નાની ડિસ્પેન્સરી આપી છે, પણ એ લોકોએ પોતાના મહત્વના રોગો માટે, હાર્ટ એટેક આવે કે મોટો એક્સિડન્ટ થાય તો 29 કિલોમીટર દૂર ભર વડોદરાના ટ્રાફિક જામ વાળા વિસ્તારમાં વડોદરામાં દવા લેવા આવવું પડે। આ કેવા પ્રકારની વ્યવસ્થા છે? અને આના અંગે કામદારોએ રજૂઆત કરી, કરોડો ને લાખો રૂપિયા ઈએસઆઈ કોર્પોરેશનમાં પડ્યા છે, પૈસાની ખોટ નથી। આનો વહીવટ સરકારને સોંપ્યો, કોર્પોરેશનના પૈસા વહીવટ। આજે જો એ વહીવટ ચલાવવા ત્યારે અમારું આહવાન છે કે જે 8 ઉમેદવારો ઉભા છે એ આ હોસ્પિટલની મુલાકાત લે અને પહેલા સ્પષ્ટતા કરે કે આ હોસ્પિટલના મુદ્દા અંગે જાણકારી હતી કે નહીં, અને હતી તો આજ દિન સુધી એમને શું કર્યું, અને જાણકારી નથી તો જોઈને કે શું કરવા માંગે છે। અને સવાલ એ છે, જો ગુજરાત મોડેલ હોય, વડોદરા મોડેલ હોય અને વડોદરામાં બધું સલામત હોય તો અમારું આહવાન છે કે વડોદરાના કામદારો અને ગુજરાતના કામદારોએ ભેગા થઈને આ ઉમેદવારોને સબક શીખવાડવો જોઈએ, અને દેશના લોકોને કહેવું જોઈએ કે આ લોકો જુઠ્ઠું બોલે છે, લોકોને ઉલ્લુ બનાવે છે, ગપ્પા મારે છે, અને લોકો જાતે આવીને જોઈએ કેવી વ્યવસ્થા ઉભી કરી છે। અને આ પૈસા અમારા છે, આ કોર્પોરેશનના ડાયરેક્ટર અમે છે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા કોર્પોરેશનમાં છે, તોય એ વહીવટ કરવામાં જો નિષ્ફળ થયો તો એ લોકો દેશ શું ચલાવવાના, અને એને દેશ ચલાવવા અપાયા જ નહીં।